નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમારી વાણી એ તમારા વિચારોનો પડઘો છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 1/9/2025 સોમવાર, ભાદરવા સુદ નોમ છે 26:43 સુધી, જ્યેષ્ઠા નક્ષત્ર છે 19:53 સુધી, પછી મૂળ નક્ષત્ર છે, વિષકુંભ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે 19:53 સુધી છે. ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે રામદેવ પીર નવરાત્રા સમાપ્ત થાય છે, વિછુડો સમાપ્ત થાય છે 19:53. જી જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1970. સમય જન્મનો વહેલી સવારે 3:30 અને જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન પહેલા તો હું એક આભાર વ્યક્ત કરીશ હેમિલભાઈ નો કે તમારા કહેવા મુજબ અત્યારે બહુ સારી ધંધાકીય રીતે પ્રગતિ છે અને ઘણો સહકાર પણ મળી રહ્યો છે. ધંધામાં કોઈ જાતની તકલીફ નથી, આગળ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી તમારી પાસે આશીર્વાદ અને માગીએ છીએ. બીજું, અત્યારે સ્વાસ્થ્ય તકલીફ છે, કોઈ મોટા મેજર પ્રોબ્લેમ નથી, પણ સ્વાસ્થ્યમાં થાક અને પેટને લગતી સમસ્યા છે. જી, જો સૌ પ્રથમ તો આપે જે ફીડબેક આપ્યો એ બદલ દિલથી આભાર, અને અમે શુભકામના પણ પાઠવીએ છીએ કે તમારા પર ઈશ્વરની અમી દ્રષ્ટિ કાયમ રહે અને આશીર્વાદ ઈશ્વરના કાયમ રહે એવું પણ કહી શકાય કે જેની પાસે ઈશ્વરના આશીર્વાદ હોય એને ક્યાંય વ્યથા ભોગવવી નથી પડતી હોતી. એટલે આપ સતત કર્મ ધર્મમાં રતપત રહો તો ઈશ્વર તમારા પર કાયમ અમી દ્રષ્ટિ રાખે એવી પણ અમે કામનાઓ કરીએ છીએ. તમારો જે પ્રશ્ન જે છે હાલમાં એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો કોઈ એવી કોઈ તકલીફ નજીકના સમયમાં દેખાતી નથી. જે પણ કોઈ તકલીફ હોય એનો કોઈ સામાન્ય ઉપચાર કે માર્ગદર્શન વડે એનું નિરાકરણ થઈ શકે તેવું લાગે છે. એટલે તમે કંઈ પણ પ્રકારની વ્યર્થની ચિંતા તમે ના કરતા, અને શક્ય હોય એટલું તમે તમારા આરોગ્ય અને કામકાજમાં ધ્યાન આપો અને ચોકસાઈ રાખો, જેથી કરીને તમારા બંને ક્ષેત્રમાં આપોઆપ બળ મળે તેવું કહી શકાય. એટલે તમે કોઈ પણ પ્રકારની ખોટી વ્યથા વહેમમાં ના રહેતા, જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન સાથે આગળ વધજો, તો જેથી કરીને તમને કોઈ મોટી દ્વિધા ઊભી ન થાય. આમાં એવા યોગ દેખાતા નથી, એટલે તમે ખોટી વહેમ ચિંતા પણ ના રાખતા. તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની પૂજા ભક્તિ કરો એ તમારા માટે ઉચિત છે. જ્યોતિબેન જોડાઈ ગયા છે. જ્યોતિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/1/1967. જી, જન્મનો સમય કયો છે? બપોરે 12:32. અને જન્મનું સ્થળ? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? છે ને અમુક એમાઉન્ટ છે જે 1-1.5 વર્ષથી એક જગ્યાએ પડેલી છે, જે પૈસા એના આવતા નથી. જી, ઉઘરાણીના, તો પૈસા આવવાના ક્યારે ચાન્સ છે? જી,
હવે તમે જે તારીખ આપી છે એ વિગત પરથી અભ્યાસ કરીએ કે એમના પૈસા ક્યારે આવે, તો એ અંગે વિચાર કરીએ ને તો હાલમાં થોડી તમારે ધીરજ રાખવી પડે એવું લાગે છે. કારણ કે ધીરે ધીરે શરૂઆત થાય. દિવાળી પછી કદાચ એકાદ ઇન્સ્ટોલમેન્ટ આવી પણ શકે, પરંતુ સંભાવનાઓ જાન્યુઆરી મહિના પછીથી વધુ દેખાઈ રહ્યા છે, જાન્યુઆરી 2026 પછી. એટલે તમે યોગ્ય ઢબે પ્રયત્ન કરતા રહેવું એ હિતાવહ દેખાય છે. એટલે જે પણ રીતે વ્યવહારુ વ્યક્તિ થકી માર્ગદર્શન થકી તમે પ્રયત્ન ચાલુ રાખજો. અત્યારે 25 મધ્યમ છે, કદાચ નાની સરખી રકમ પણ આવી શકે, પરંતુ પ્રબળ યોગ તમારે જાન્યુઆરી 2026 પછી દેખાઈ રહ્યા છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે વધુ યોગ્ય છે, જેથી કરીને અનુકૂળ સમયમાં તમારું કામ ધીરે ધીરે સારી રીતે થવા લાગે. જી, પ્રણયભાઈ જોડાઈ ગયા છે. પ્રણયભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 15મી ઓગસ્ટ 1980. જન્મનો સમય? જન્મનો સમય છે સવારે 7:10 અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મને બીજો કોઈ પ્રશ્ન નથી, પણ એક ચામડીનો પ્રશ્ન છે. લગભગ ઘણા વર્ષથી ઘણી દવા કરાવી પણ કઈ ફરક નથી પડતો. જી, જો તમારે જે પ્રશ્ન જે છે દર્દ અંગે, એ અંગે એટલું વિચાર કરાય કે તમારે જે પણ દાક્તરી માર્ગદર્શન ઉપચાર ચાલતા હોય એ તમે ચાલુ રાખજો. ધીરે ધીરે અસર થશે. 2025 ભલે મધ્યમ હોય, પણ 2026 આ બાબતે આશાસ્પદ છે. એટલે તમારી જે ઉપચારમાં કંઈ પણ પ્રકારની દવા લાગુ પડી જાય તેવું બની શકે ખરું. એટલે કંઈ પણ પ્રકારની વ્યર્થની ખોટી ચિંતા ના કરતા અને અત્યારે ધીરજ રાખો. પરિસ્થિતિ અત્યારે મધ્યમ છે, સુધરી પણ શકે. 26માં વધુ શક્યતા દેખાય છે. એટલે આ દરમિયાન તમે તમારો જે પણ ઉપચાર ચાલતો હોય એ ચાલુ રાખો. તદુપરાંત તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમે શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં પણ હોય કે પછી મહિનામાં, જ્યારે પણ તમને અનુકૂળ પડે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ. ત્યાં એક નંગ કપૂરની ગોટી, જ્યાં શંકર ભગવાન માટે વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય, એ પાત્રમાં અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, એ વધુ અગત્યની બને છે, જેથી કરીને તમારી પરિસ્થિતિમાં સારો એવો સુધારો થાય. જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય બહાર મંદિરની બહાર કે કોઈ પણ જગ્યાએ, તો એને તમારે યોગ્ય શક્તિ મુજબ કંઈ પણ વસ્તુ અન્ન તરીકે આપવું એ પણ જરૂરી છે. સાથે ગાય કૂતરાને આપી શકાતું હોય ત્યારે પણ અનુકૂળતા મુજબ આપવું એ હિતાવહ છે. એટલે થોડીક ભક્તિ આ પ્રકારની તમારી રોજિંદી ભક્તિમાં કરો અને જે પણ ઉપચાર ચાલુ હોય, દાક્તરી માર્ગદર્શન હોય એને અનુસરો. 2025 મધ્યમ છે, 26માં આશાસ્પદ પરિણામ મળી શકે તેવું લાગી રહ્યું છે. હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. જન્મનો સમય કયો છે? બપોરે 3 વાગે. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ કેશોદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે 3 મહિના છે લોન મૂકેલી છે, એનો કોઈ જવાબ નથી આવતો, અને મારે ધંધો ચાલતો નથી, કોઈ ઓર્ડર આવતા નથી. જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે તમારી લોન અંગે જ્યાં દ્વિધા અથવા કયા કારણસર અટકેલું હોય, કોઈ કાગળ, ડોક્યુમેન્ટ એનું વગેરેનું તમે માર્ગદર્શન લઈ લેજો. એટલે કારણ કે અત્યારે સમય મધ્યમ છે, એટલે થોડાક પ્રયત્ન કરજો તો લોન તમને મળી શકે તેવા યોગ તો બની રહ્યા છે. અને એના માટે તમારે ખોટી ચિંતા કે વ્યર્થની દોડધામ કરવાની જરૂર લાગતી નથી. એટલે કયા કારણસર અટક્યું છે કારણ જાણી વ્યવહારુ માર્ગદર્શન લઈ અને પ્રયત્ન કરજો. ધંધામાં તમને ઓર્ડર મળવાની પણ શક્યતાઓ છે. દિવાળી પછીનો સમય તમારા માટે સારો છે અને 2026માં તમને તમારી મહેનત મુજબ ફળ મળે તેવું પણ લાગી રહ્યું છે. એટલે આ બંને કાર્ય હેતુ જો
તમે દરરોજ જે સવારે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય તો કરો, અને સાથે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ પણ વાંચો અને બજરંગ બાણના પાઠ પણ વાંચો. તમને જ્યારે પણ અનુકૂળ મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ, તો દર્શન કર્યા બાદ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારે ધીરે ધીરે તમારા આ બંને પ્રશ્નોનું સમાધાન થવા લાગશે. ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી નમસ્કાર. નમસ્કાર. મારું નામ ભાવેશ પ્રજાપતિ. મારી જન્મ તારીખ 15/2/1985. જન્મનો સમય? જન્મનો સમય છે રાત્રે 2 વાગ્યાનો. અને સ્થળ કયું? મંગળવાર છે. જન્મનું સ્થળ? મંગળવાર છે. જન્મનું સ્થળ છે દાતા તાલુકાનું મંડાલી ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારો છે આવનાર દિવસ મારો છે તે આર્થિક ક્ષેત્રે કેવું રહેશે અને રાજકીય ક્ષેત્રે કેવું રહેશે? જી, જો સૌપ્રથમ તો એક વસ્તુ એ કહીએ કે 2085 તમારા માટે જોવા જઈએ ને થોડી મહેનત આર્થિક રીતે અને રાજકીય રીતે કરાવે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ જાતના ખોટા વિચારો કે ખોટી દોરવણીમાં ન આવી જવાય તેનું ધ્યાન રાખી અને તમારે કામ કરતા રહેવું. 2026 સારું છે, 27 મધ્યમ છે, 28 તમારા માટે સારું છે. એટલે તમારે થોડુંક ઉતાર ચઢાવવાળા આગળના વર્ષો છે, એટલે પ્રયત્ન કરતા રહેવું અને ખોટા ઉશ્કેરાટથી બચવું, જેથી કરીને તમારી કારકિર્દી સારી બને. હવે તમારી રાજકીય કારકિર્દી સારી બને તેમજ તમારી આર્થિક સ્થિતિમાં પણ સારો સુધારો થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે જરૂરી છે. અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એટલે જેની સારી અસર તમારી આર્થિક બાબતો અને રાજકીય બાબતો પર પડે તેવું લાગી રહ્યું છે. એટલે તમે આયોજનબદ્ધ કામ કરો તો જેથી કરીને ધીરે ધીરે તમને સફળતા પણ મળી શકે. જી, કનુભાઈ જોડાઈ ગયા છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 22/9/2010. જન્મનો સમય કયો છે? રાત્રે 12 વાગ્યા પછીનો, એટલે 00:15 ની આસપાસ. 15. જી, અને જન્મ સ્થળ કયું છે? મોડાસા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમનો પ્રશ્ન એમ છે કે બેબી હાલ 10 માં અભ્યાસ કરે છે, પણ એનું સાયન્સ કે કોમર્સ રાખવું છે, તો શેમાં એને આગળ ભવિષ્યમાં કામ લાગશે? જી, એના માટેનો પ્રશ્ન. જી બિલકુલ. તમે જે પ્રશ્ન પૂછ્યો છે કારકિર્દી અને એજ્યુકેશન માટે, તો એને શક્ય હોય તો જો ઉચ્ચ કારકિર્દી એ બનાવી શકે તેવું તો લાગી રહ્યું છે. અને જો ભણવામાં આયોજન હશે તો એ સારી મોભાવાળી કારકિર્દી પણ બને તેવું લાગે છે. હવે એને આમ જોવા જાઓ તો કેરિયરનો ગોલ મેનેજમેન્ટ લાઇનમાં જવામાં ઇન્ટરેસ્ટ હોય તો એમાં વિચારવું એ વધુ અગત્યનું છે. એ ઉપરાંત એના માટે ટીચિંગ લાઇન પણ સારી છે, અને કંઈ પણ પ્રકારની એડવાઇઝરીને લગતું ભણવું હોય તો પણ એના માટે વધુ સારું બની રહ્યું છે. જો એના માટે ચિત્રકલા સારી હોય તો એને લગતું ચિત્રકલાને લગતું કોઈ કામ અથવા આર્કિટેક્ચર કે એ પ્રકારના ડ્રોઈંગને લગતા કંઈ પણ પ્રકારના કામ કરશે તો એના માટે એ સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તેવું લાગે છે. કારણ કે મેનેજમેન્ટ લાઇનમાં એ વધુ આગળ આવે તેવું પણ બને છે અને મોભાવાળી કારકિર્દી બને તેવું પણ લાગે છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે તો તેના માટે ભણતર અને કારકિર્દી બંને સારા રહે તેવું બની શકે. જી, રાકેશભાઈ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો.
નામ ગૌરવકુમાર રાકેશભાઈ, જન્મ તારીખ 27/12/2003, જન્મનો સમય કયો છે? 4 ને 15 શોધનો. સાંજે 5:15. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ મહેસાણા જિલ્લો વિસનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ હતા, હાલ દૂધ ડેરીનો જોબ કરી રહ્યો એ. હા જી 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 પ્રશ્ન જણાવો આપનો આખો. પ્રશ્ન મારો એ કે અત્યારે હાલ જોબ ચાલુ હોય દૂધ ડેરીમાં, એ ટાઈમિંગ ફિક્સ નહીં થાય, એને વિદેશ જવાનો એને યોગ્ય વાત. જી, જો વિદેશ જવા માટેનો જે તમારા યોગની વાત કરે છે તો 2025 તો મધ્યમ દેખાઈ રહ્યા છે. એટલે 2025માં જવા માટે કે એના માટે કાર્યવાહી કરવા માટે જો ઉતાવળ ન કરે એ વધુ વ્યવહારુ દેખાઈ રહ્યું છે. હા, એની આગળ જવા માટે તૈયારી કરવાની હોય કે ભવિષ્યમાં જવું હોય તો એના માટે શું કરવું, તો એની કોઈ તૈયારી કરવી હોય તો તે તૈયારી કરી શકે ખરા. એના માટે 2 વર્ષ પછી એટલે કે 28ની સાલ અથવા એ પછી સમય થોડોક વધુ અનુકૂળ બેસે છે. એટલે જો શક્ય હોય તો 28મી સાલ પછી જવા માટે વિચારે તો વધુ સારું, અથવા એ પહેલાં જવાનું થાય તો થોડી મહેનત આયોજન કરવી પડે. એટલે થોડી ધીરજ રાખવાની હાલના તબક્કે તો સલાહ દેખાઈ રહી છે. તે છતાં અનુકૂળતા શું છે એ વ્યક્તિગત તમને લોકોને વધુ ખબર. તો જેથી કરીને તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસા 5 વાર વાંચજો અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચજો, એટલે એમની કૃપાથી યોગ્ય સમયે જવાનું થઈ શકે અને એમાં એને ત્યાં આયોજન સાથેનું કોઈ કાર્ય હોય તો એમાં સફળતા મળી શકે. જી. હેમેલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમારે મુલાકાત કરવાની હોય એમાં ધીરજ રાખવી. મુલાકાતમાં જેટલો વ્યવહારુ અભિગમ હશે ને એટલી મુલાકાત તમારી સારી રહે તેવું બની શકે. ઉતાવળ વૃત્તિ તમારા કામકાજમાં વધુ જોવા મળે, એને કારણે ક્યાંક રઘવાટ પણ ઊભો થાય. માટે આ બાબતે પણ થોડીક તકેદારી રાખવી એ ઈચ્છનીય છે. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે કે નવા વિચારોનું આદાન પ્રદાન થાય તેવું પણ આજના દિવસે બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા આજે તમારામાં વધુ રહે. વાત જાણવાની, રજૂ કરવાની, કંઈ પણ બાબતે આતુરતા તમારામાં રહે. વાતચીત દરમિયાન શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો, એટલે કેટલીક ઉતાવળમાં કે ગફલતમાં કોઈ ગેરવ્યાજબી શબ્દ ન બોલાઈ જાય તો જેને કારણે કોઈ ઉદ્વેગ ઊભો થાય. માટે શબ્દ પર અંકુશ રાખવો એ હિતાવહ છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ વૃત્તિ વધુ જોવા મળે. આજે નાની નાની બાબતે પણ તમારામાં આળસ, કામ ટાળવાની વૃત્તિ સ્વભાવમાં દેખાય. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. કોઈની સાથે વાર્તાલાપ કરવાની હોય એ વાર્તાલાપમાં પણ ધ્યાન આપવું એ જરૂરી છે, જેથી કરીને કોઈ ગેરસમજવાળી વાત ન થાય. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. જેટલી ધીરજ હશે એટલી તમને અનુકૂળતા પણ વધશે. કોઈની સાથે વાતચીતમાં દલીલ ન કરવી, શાંતિથી વાત સાંભળવી અને જરૂરિયાત પૂરતો જવાબ આપવો એ હિતાવહ છે. અને વાતચીતમાં વાત ખોટી રીતે ન સમજાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. આજે ઉત્સાહ કંઈ પણ કારણસર તમારામાં સારો રહે તેવું બની શકે. તમારા કામની કદર આજે થાય જેનો તમને સંતોષ પણ જોવા મળે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. કન્યા રાશિ જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. વિચારો આજે તમને કંઈ પણ કારણસર વધારે આવે. નાની નાની બાબતોમાં તમારું મન આજે વિચારશીલ વધુ રહે તેવું પણ બને.
વાહન તમારે ધીમે ચલાવવું એ પણ હિતાવહ છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું એ પણ સલાહભર્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભદ્રેશભાઈ છે. ભદ્રેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે 1/8/1955, જન્મનો સમય બપોરે 3:15 અને અમદાવાદ. સ્થળ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એમાં મારે ગુરુજી મળી જાય છે, શરીરની મારે શરૂ થાય તો આપવામાં કેવી રહેશે? જી, જો તમારે સારું છે, તમારા સવાલ પરથી એવું લાગે છે જ્યોતિષ શાસ્ત્રમાં રુચિ છે અને થોડુંક જાણો પણ છો, એટલે તમારા માટે એ વસ્તુ થોડુંક વધુ સમજણપૂર્વક કહું કે આ જે મહાદશા છે ને એ લાંબા ગાળાની મહાદશા છે. એટલે પૂરેપૂરા સમય માટે સારો કે ખરાબ જાય એવું હોતું નથી. એટલે કે આ મહાદશાની અંદર અંતરદશા અને પ્રત્યંતર દશા, અને આ મહાદશા અંતરદશા પ્રત્યંતર દશાના માલિક ગોચરમાં કેવી રીતે ક્યારે ગોચર કરે છે તે મુજબ તમને એ રીતનું ફળ મળશે. એટલે તમે એ પ્રકારની કોઈ લાંબી ચિંતા ના કરતા, અને આખો સમય સારો કે આખો સમય ખરાબ હોય તેવું બનતું નથી. એટલે તમે થોડુંક જાણો છો એટલે આ વ્યવહારુ રીતે વિચારશો ને તો તમને આખી વાત સમજાઈ જશે. આ માટે તમે દરરોજ જે સવારે અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો ને તો તમને ઘણી અનુકૂળતા રહે તેવું બને. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમના આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષયની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં પણ ઉત્સાહ સારો રહે, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારા સ્વભાવમાં વધુ દેખાય. ધીરજનો અભાવ પણ આજે વધુ રહે, જેને કારણે ક્યાંક રઘવાટ પણ ઊભો થઈ શકે. માટે શાંતિ જાળવવી. આરામ કરવાની વૃત્તિ પણ આજે તમારામાં વધુ રહે, અથવા કામ ન કરવાની ઈચ્છા પણ વધુ જાગે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોએ આજે કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એમાં વ્યવહારુ બનવું. જેટલો વ્યવહારુ અભિગમ વાર્તાલાપમાં નિયંત્રણ હશે એટલી મુલાકાત સારી રહેશે. વડીલો તરફથી આદરભાવ તમને સારો મળે, જેનો તમને સંતોષ મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારા વ્યક્તિત્વ, વિચાર અને દિનચર્યામાં જોવા મળે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારા પર કામનું ભારણ થોડુંક વધુ રહે તેવું બને. થાકની અસર પણ આજે તમને વધુ રહે, એને કારણે તમને થોડીક આળસ વૃત્તિ પણ જોવા મળે. આરોગ્ય બાબતે પણ થોડીક તકેદારી રાખવી હિતાવહ છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ આજે તમારે દિનચર્યામાં દરેક બાબતે રાખવી જરૂરી છે. કામ અંગે ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. જૂની યાદ, જૂના પ્રસંગો વધુ તાજા થાય તેવું બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે, પરિચિતો સાથે આજે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા થાય. પારિવારિક બાબતોના કોઈ કામકાજમાં થોડી વ્યસ્તતા પણ જોવા મળે. આજે તમને કંઈ પણ પ્રસંગ, ચર્ચા બાબતે વિચારોનું ભારણ વધુ રહે, જેને કારણે માનસિક થાક પણ અનુભવો તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.